શ્રીનાથજીના અંતરંગ 8 સખાઓ. એમાંના એક ગોવિંદદાસ. ગોવિંદદાસને એક બહેન, નામ કાનબાઈ. બંને ભાઈ બહેન શ્રી ગુસાઈજીના સેવક. શ્રી ગુસાઈજીએ કાનબાઈને સેવા અર્થે શ્રી નવનીત પ્રિયાજીનું સ્વરૂપ પધરાવી દીધું હતું. એકવાર કાનબાઈને કંઈક કામ અંગે ગોકુળથી મહાવન જવાનું થયું. તેઓ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીને શ્રી ગુસાઈજીના ત્રીજા બેટીજી શ્રી દેવકા બેટીજીને ત્યાં પધરાવી ગયા. બેટીજી નાની વયના અને ખૂબ જ સેવાપરાયણ, પરંતુ તે દિવસે શ્રી ઠાકોરજીને શું ખેલ સૂજ્યો કે બેટીજીને ભાન ભૂલાવી દીધું. બેટીજીએ પોતાના સેવ્ય સ્વરૂપ શ્રી ઠાકોરજીની સાથે કાનબાઈના શ્રી ઠાકોરજીની પણ સેવા કરી અને પછી પોતાના ઠાકોરજીને સિંહાસન પરથી ઉઠાડી શૈયા પર પધરાવ્યા, પરંતુ કાનબાઈના ઠાકોરજીને શૈયા પર પધરાવવાનું ભૂલી ગયા. ખેલ શરૂ થયો. અડધી રાત વીતી એટલે કાનબાઈના ઠાકોરજીએ મહાવનમાં કાનબાઈને આજ્ઞા કરી, હે કાનબાઈ, તું અહીં આવીને નિરાતે ઊંઘે છે અને હું ત્યાં સિંહાસન ઉપર બપોરથી બેઠો છું. દેવકા બેટીજી મને શૈયા ઉપર પોઢાડવાનું ભૂલી ગયા છે. વળી શિયાળાની ઋતુ છે અને સિંહાસન પાસે ચાદરે નથી. ઠંડી લાગવાથી હું તો ધ્રુજી રહ્યો છું. બેઠા બેઠા થાકી ગયો છું અને અડધી રાત સુધી જાગતા રહેવાથી ઘણો જ શ્રમ પડી રહ્યો છે. હે હે આવું થયું લાલ? હમણાં આવી. આપ જરાય ડરતા નહીં હો. હું હમણાં આવી. કાનબાઈ અતિ ઝડપથી મહાવનથી ગોકુળ આવી પહોંચ્યા. ભર રાત્રિએ શેરીના 2-4 કૂતરા ભસ્યાય ખરા, પણ હવે કાનબાઈ ક્યાંય અટકે એમ નહોતા. એમને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી. સીધા બેટીજીના દ્વાર પર આવીને ઉભા રહ્યા અને સાંકળ ખખડાવી. દેવકાબા, ઓ દેવકાબા, કમાડ ખોલજો તો. આટલી રાત્રે કોણ હશે? કોણ છે? એ તો હું, કાનબાઈ. આવું છું. અરે કાનબાઈ, આમ અડધી રાત્રિએ? સ્વાસ્થ્ય તો ઠીક છે ને? હા, હું તો ઠીક છું, પણ મારા પ્રભુ ઠીક નથી. મને મારા લાલજી પાછા આપી દો. અરે, એ તો પોઢ્યા છે. અત્યારે કેવી રીતે જગાડાય? આપે પોઢાડ્યા હોય તો એ પોઢેલા હોય ને. આ જુઓ, એ તો આ સિંહાસન પર બપોરથી જ બિરાજેલા છે. ના હોય એવું કેવી રીતે બને? જોવા દે. હાય માં, સાચે જ ઠાકોરજી તો સિંહાસન પર જ છે. અરે રે રે, પ્રભુ, આ કેમ કરતા થયું? આપની લીલા અકળ છે. અમારાથી આજે બહુ મોટો અપરાધ થઈ ગયો છે. ક્ષમા કરજો પ્રભુ, અમને ક્ષમા કરજો. દેવકા રાજા, વાંક આપનો નથી, કાનબાઈનો છે. અમે કાનબાઈથી હેવાઈ ગયા છીએ. એણે અમને આમ પોતાનાથી દૂર ન કરવા જોઈએ. એટલે જ એને પાઠ ભણાવવા અમે આવો ખેલ રચ્યો. કાનબાઈ જી. આ લ્યો તમારા ઠાકુરજી, જાળવીને પધરાવજો. જી.